દાહોદ જિલ્લામાં જે નાની બાળકી સાથે જે ઘટના બની, ભાજપ ને આરએસએસની વિચારધારાવાળા વ્યક્તિએ એક નાની બાળકી 6 વર્ષની જે ધોરણ 1માં ભણતી હતી અને બળાત્કાર કરનાર કોણ, એની હત્યા કરનાર કોણ, તો એક લંપટ આચાર્ય જે શાળાનો આચાર્ય હતો. આજે જે શિક્ષકો છે એને મા બાપ વિશ્વાસ રાખીને ભણવા મોકલે છે શિક્ષકના વિશ્વાસો, ત્યારે આ જે ઘટના બની છે. આમ જોઈએ તો છાપાના એટલે કે સમાચારના એક પેજ પર 600 દુષ્કર્મની અને છેડતીની સમાચાર આવે, એ કેટલી શરમજનક બાબત છે. ગુજરાત સરકાર જ્યારે 30 વર્ષની વાત કરી રહ્યા હોય કે સુશાસનની પોતાની જાતે જ પોતાનું બ્રાન્ડિંગ કરવાની ટેવ પડેલી આ સરકારને, એટલે પોતે જ બ્રાન્ડિંગ કરે કે સુશાસન ને ટ્રિપલ એન્જિનની વાતો કરે. બહુ મોટી મોટી વાતો કરો છો, બહુ આંદોલન કરો છો, અહીંયા બળાત્કાર થયું, અહીંયા બળાત્કાર થયું, પણ આ તો નાની બાળકી નિર્દોષ જેને જીવન ના જોયું હોય એના ઉપર જ્યારે શિક્ષક જ બળાત્કાર કરે, રાષ્ટ્રીય સ્વયંસેવક બળાત્કાર કરે, તો આ રાજ્યની સરકાર એના માટે શું કરે છે ये बताने का. दाहोद में एक 6 साल की बच्ची के साथ बलात्कार करने की कोशिश. जब बच्ची रोने लगी तो बच्ची की गला घोंटकर हत्या कर दी गई. इसी घटना को लेकर बड़ोदरा में कांग्रेस पार्टी के नेताओं ने कैंडल मार्च करके इसका विरोध किया और सरकार से अपील करते हुए कहा कि इन दोषियों को सजा मिलनी चाहिए. वडोदरा शहर कांग्रेस अध्यक्ष ऋत्विक भाई जोशी, जिला कांग्रेस अध्यक्ष जशपाल सिंह पडियार, चंद्रकांत भाई भट्टूभाई, मुबारक आई पटेल और कांग्रेस पार्टी के कार्यकर्ता बड़ी संख्या में मौजूद रहे. આજે જે શિક્ષકો છે એને મા બાપ વિશ્વાસ રાખીને ભણવા મોકલે છે શિક્ષકના વિશ્વાસે, ત્યારે આ જે ઘટના બની છે બહુ શરમજનક છે. બીજેપીના નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે, ગુજરાતની બહાર બીજી કોઈ ઘટના બને તો તરત વખોડે, પરંતુ આજે દાહોદમાં જે આરએસએસની વિચારધારાવાળા લોકોએ જે બળાત્કાર કરી નાની બાળકીની હત્યા કરી છે એને ફાંસીની સજા થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભગતસિંહની પ્રતિમાથી મહાત્મા ગાંધીનગર સુધી આ કેન્ડલ માર્ચ અમે કાઢી છે. ગુજરાત રાજ્યમાં જે વિધાનસભાનો આંકડો છે એમાં આંકડા પ્રમાણે 190 કરતાં વધારે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેને બળાત્કાર કર્યા છે. તો આજે આપણા ગુજરાતની અંદર જે બીજેપી દાવો કરે છે કે મહિલા સુરક્ષિત છે, દીકરો સુરક્ષિત છે, ત્યારે આ બધા દાવાઓ પોકળ છે. રોજે ગુજરાતમાં સરેરાશ 6 માતાઓ બહેનો દીકરીઓ સાથે બળાત્કાર થાય છે એવા આંકડા છે વિધાનસભાના. ત્યારે આ જે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારાવાળા લોકો જેને આ લંપટ આચાર્ય છે પ્રાથમિક શાળાઓ, એને ફાંસીની સજા થાય એ અમારી માંગણી છે. અને બીજેપીના નેતાઓ બે મોઢાની વાતો ના કરો. તમે બીજા રાજ્યની બહાર થાય તો મુખ્યમંત્રી મૌન ધરણા કરે, વિરોધ કરે, ભાજપના નેતાઓ પુતળા પાડે, અને આજે ગુજરાતમાં જ્યારે ઘટના બની છે ત્યારે બીજેપીના નેતાઓની બોલતી બંધ છે. આ એમની કહીને કરણીમાં ફરક છે. એ સરકારમાં હજુ તો દાહોદની દીકરીની વ્યથા, એની પરિવારની વ્યથા પણ શાંત નથી થઈ, અને બીજે દિવસે રાહુલજી શબ્દો જે બોલ્યા નથી અનામત માટે, એને લઈને એક સંવિધાનિક પદ અને જવાબદારી વાળું પદ એટલે મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રીનું પદ હોય છે. આજે એ ધરના ઉપર બેસે, પરંતુ જે ગુજરાતમાં આ જે ઘટનાઓ બની છે એના વિશે કોઈ નિવેદન ના કરે, કંઈ બોલે નહીં ને એનો શોક પણ વ્યક્ત ના કરે. એમને આજે જવાબદાર પદ પર બેઠેલા આ લોકો બીજા રાજ્યોમાં જ્યારે ઘટનાઓ બને, બલાત્કારની ઘટનાઓ બને છે ત્યારે દરેક એમની શેરીએ એ લોકો ધરના કરાવે છે, તો ગુજરાતમાં જ્યારે આ બનાવો બને છે ત્યારે કેમ નથી કરતા? કેમ? એ તમારી આરએસએસની વિચારધારાવાળો માણસ હતો એટલા માટે આજે 30 વર્ષના શાસનની વાતો કરે છે, સુશાસનની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતા, જમીની વાસ્તવિકતા ખૂબ અલગ છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ જે રીતની વાતો કરવામાં આવે છે, એમના કાર્યકર દ્વારા કહેવામાં આવે કે અમારી પાસે 5 ધારાસભ્યો છે, અમારું કંઈ નહીં થાય, એક આરોપી હતો એ પણ 10-15 દિવસમાં છૂટી ગયો તો અમે પણ છૂટી જઈશું, એવા નિવેદનો સામે આવે. એટલે ગુજરાતની અને વડોદરાની જનતાએ વિચાર કરવાની જરૂરિયાત છે. જે રીતે 30 વર્ષના શાસનમાં આપ બધાનો વિશ્વાસ જીતીને જે લોકોએ સતત આપની સાથે વિશ્વાસઘાત જેવું પરિણામ આપ્યું છે, એવા લોકોને આ સબક શીખવાડવાની જરૂર છે અને પીડિતાના પરિવારને ન્યાય મળે એ માટે આજે કેન્ડલ માર્ચ. પહેલી વાત તો દરેક બળાત્કાર હોય, ચાહે યુપીમાં હોય, એમપીમાં હોય, રાજસ્થાનમાં હોય અથવા બંગાળમાં હોય, ત્યારે રેલીઓ કાઢે, વાતાવરણ તંગ કરે, પણ પોતાના રાજ્યની અંદર, દાહોદની અંદર, અને એ બી કોણ,
જે લોકોને શિક્ષા આપે, સાચી રાહ પર ચલવાવાળો વ્યક્તિ, રાષ્ટ્રીય સ્વયંસેવક, પોતાની જાતને મહાન ગણાવનારા, દેશની સુરક્ષા કરનારની વાતો કરે અને એ જ્યારે આવું કૃત્ય કરે ત્યારે હું રાજ્ય પર બેઠેલા તમામ લોકોને પૂછવા માંગુ છું કે આવો વ્યક્તિ જે રાહ દેખાડે, ભણતર આપે અને રાષ્ટ્રીય સ્વયંસેવકની વાત કરે, એ વ્યક્તિ જો આવે કરે તો તમે શું કરવાના છો એ રાજ્યની જનતાને બતાડો. બહુ મોટી મોટી વાતો કરો છો, બહુ આંદોલન કરો છો, અહીંયા બળાત્કાર થયું, ત્યાં બળાત્કાર થયું, પણ આ તો નાની બાળકી, નિર્દોષ, જેને જીવન ના જોયું હોય એના ઉપર જ્યારે શિક્ષક જ બળાત્કાર કરે, રાષ્ટ્રીય સ્વયંસેવક બળાત્કાર કરે તો આ રાજ્યની સરકાર એના માટે શું કરે છે એ બતાડે ખાલી. આમાં એવું છે કે આ બધું રાજકારણ રમાઈ રહ્યું છે. તમે સૌથી પહેલા સુરક્ષા પ્રદાન કરો. ઘડી ઘડી હર્ષ સંઘવીભાઈ આવે છે, નેતા છે, માનનીય સન્માનીય છે, પહેલા પોતાના સુરતમાં કેટલો ક્રાઇમ છે એ તો જુઓ. માતા બહેનોની સુરક્ષા માટે કેટલી તમારી પાસે પોલીસ ફોર્સ છે, કેટલી મહિલા ફોર્સ છે, કયો બંદોબસ્ત કરે છે, કયો બંદોબસ્ત રાખો છો કે નહીં થાય, શું સુવિધા રાખો, બસો ચલાવશો તો શું ચલાવશો, એ વ્યવસ્થા લોકોને બતાડો. માતાની આરાધના, સાધના અને મનોકામના માં પૂરી કરે. દરેક ખલૈયાઓને જે આશા લઈને રમતા હોય ત્યારે એમની તમામ આશાઓ પૂરી થાય, પણ સાથે સાથે એમના પર કોઈ દુષ્કર્મ ના કરી જાય, કઈ આદર્શીય બનાવ ના બને, એ જોવાની જવાબદારી સરકારની છે. અને એવો કોઈ અનક્ષણાય બનાવ બનશે તો કોંગ્રેસ પાર્ટી એના માટે બી આંદોલન કરશે.